તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પોલીસની નવી ભરતી આવવાની છે અને મારા કલેજાઓ લગભગ એવું કહેવાય રહ્યું છે કે પોલીસની ભરતી આવવાની જ છે અને કેવું કે ડિસેમ્બરમાં ભરતી આવશે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રનિંગ લેવાશે અને આ ચાન્સ મારા કલેજાઓ 99% છે। 99% એટલે ગમે તે થાય મારા કલેજાઓ ભરતી આવવાની ને આવવાની। જો થોડુંક વહેલું મોડું થાય તો પણ ભરતી તો આવવાની છે। આપણને ખબર છે કે પોલીસની નવી ભરતી આવવાની છે। હવે આપણને જો આવું ખબર હોય કે ભરતી આવવાની છે તો આપણે સૌથી પહેલા શું કરવાનું હોય? તો મારા કલેજાઓ સૌથી પહેલા આપણે કેવું કે રનિંગ સ્ટાર્ટ કરી દેવાનું હોય। જો રનિંગ સ્ટાર્ટ કરો એટલે મારા કલેજાઓ કેવું કે તમારી ફિઝિકલ ફિટનેસ પરફેક્ટ થઈ જાય, પછી રનિંગ બી પરફેક્ટ થઈ જાય। અને મિત્રો ફિઝિકલ ફિટનેસ પરફેક્ટ થઈ જાય એટલે ગમે ત્યારે ભરતી આવે ને તમને આમ કે મારો દિવસ તમારે હવે 5 કિલોમીટર સીધું દોડવાનું થાય છે, તમે દોડી શકો કે ના દોડી શકો એમ કહો મારા કલે જાઓ। મેં પણ જો અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે। અત્યારે બી કેવું કે 1-2 કિલોમીટર હું દોડતો હોઉં છું, જેના લીધે કેવું કે એકદમ ભરતી આવે, એકદમ રનિંગ આવી જાય તો મારો દિવસ આપણને તકલીફ પડે નહીં। સાચી વાત કે ખોટી વાત? એટલે મારા કલે જાઓ ભરતી 99% ચાન્સ છે કે આ ડિસેમ્બરમાં આવી જાય અને પહેલા મહિનામાં રનિંગ લેવા જાય, પરંતુ 1% ચાન્સ છે કે આગું પાછું થોડું થાય। એટલે મારા કલે જાઓ અત્યારથી તમે તૈયારી રનિંગની સ્ટાર્ટ કરી દેજો। પછી મારા કલે જાઓ આપણે જો પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાની બી તૈયારી અત્યારથી તમે સ્ટાર્ટ કરી દો। જો તમે કેવું કે એક્ઝામ પછી એવું રિગ્રેટ કરવું હોય કે અફસોસ કરવો હોય કે મારો દિવસ મેં આ કરી લીધું હોત, આ વાંચી લીધું હોત, આટલા મારા પ્રશ્નો સાચા પડી ગયા હોત, મેં આ ભૂલ ના કરી હોત, ફલાણું ના કર્યું હોત, ઢેકણું ના કર્યું હોત, એવું બધું મારા કલે જાઓ તમારે કરવું હોય તો ભરતી આવે ને પછી તમે તૈયારી ચાલુ કરજો। પરંતુ તમને જો સાચે જ પોલીસની નોકરી જોઈએ છે, પોલીસની ભરતીમાં આ વખતે તમારે લાગી જ જવું છે, આવનારી જે ભરતી છે એમાં તમારે ખાખી પાકી કરવી જ છે, તો મારા કલે જાઓ અત્યારથી તૈયારી ચાલુ કરી દો। જો અત્યારથી તૈયારી ચાલુ કરશો ને તો તમે કેટલાય વિદ્યાર્થીઓની આગળ નીકળી જશો જે કે અત્યારથી શરૂ તૈયારી નહીં કરે। સાચી વાત ને? અને કેવું કે તમે જો આ ગઈ વખતની ભરતી આપી હશે એટલે તમે મોટે ભાગે બધો સિલેબસ પૂરો તો કર્યો જશે 1-2 વાર અને રિવિઝન જ તમારે હવે કંઈ કરવાનું રહેશે। અને જો મારા કલે જાઓ પરફેક્ટલી તમે રિવિઝન કરશો એટલે તમારી ખાખી પાકી થઈ જશે અને પ્રેક્ટિસ કરશો અને તમે જે આ વખતે જે એક્ઝામમાં ભૂલો કરી છે એ ભૂલોને તમે એનાલિસિસ કરશો અને એમાં તમે સુધારો કરશો અને આવનારા સમયમાં એ ભૂલોને તમે સુધારી લીધી તો મારા કલે જાઓ તમારી ખાખી પાકી એટલાસથી થઈ જશે। એટલે જો અત્યારે સમય છે, જાગી જાઓ, ના જાગ્યા હોય તોય જાગી જાઓ। 1-2 દિવસ એવું લાગે તો થોડો રેસ્ટ લઈ લો, ફર્યા બર્યા પછી એવું લાગે કે જાગી જાઓ, હવે જાગી ગયા છીએ અને હવે તૈયારી કરવાની શરૂ થાય છે તો કરવાની ચાલુ કરી દો મારા કલે જાઓ। પછી મોકો નહીં મળે, પછી ચાન્સ નહીં મળે। જો હું મારું જ ઉદાહરણ આલ દઉં, જો જ્યારે 2025માં ભરતી આવી ત્યારે મને લાગતું હતું કે મારાથી રનિંગ પાસ નહીં થાય એટલે મેં કેવું કે તૈયારી ચાલુ નથી કરી। પછી પહેલા મહિના હું રનિંગ કરવા ગયો, મેં રનિંગ પાસ કરી, પછી મને લાગ્યું કે ના મારાથી તો આ રનિંગ થઈ ગયું તો તૈયારી કરવી પડે, તો પછી મેં 4 મહિના તૈયારી કરી। પછી કેવું કે મારું રિઝલ્ટ જોઈએ એવું ના આવ્યું, પાર્ટ બીમાં હું ફેલ થયો એટલે પછી મને લાગ્યું કે અત્યારે ભરતી આવી ગઈ, હવે થોડી એકદમ ભરતી આવવાની। એટલે મારા કલે જાઓ મેં 4-5 મહિના કેવું કે ગેપ પાડ્યું, પછી 4-5 મહિના ગેપ પાડી, પછી 12મા મહિના ભરતી આવી ગઈ તો પછી મેં ફરી વાંચવાનું શરૂ કર્યું। પછી કેવું કે રનિંગમાં બી પાસ થઈ ગયો, એક્ઝામમાં બી કેવું કે પાર્ટ એ અને પાર્ટ બીમાં સારા માર્ક્સ છે અને પાસ થઈ ગયો, પરંતુ કેવું કે મેરિટ લિસ્ટમાં આવે એટલા માર્ક્સ થતા નહીં। એટલે કે મારા કલે જાઓ પાર્ટ એમાં 60 પ્રશ્નો સાચા પડે અને પાર્ટ બીમાં 64 પ્રશ્નો સાચા પડે અને માઇનસ થતા 109.50 માર્ક્સ મારા આવે છે। અને લગભગ મારા કલે જાઓ આ જે 2026ની પોલીસ કોન્સ્ટેબલની ભરતી ગઈ ને એમાં મારા કલે જાઓ લગભગ મારા કેટલા ખબર 15 થી 20 પ્રશ્નો બીજા સાચા પડે એવા હતા, પરંતુ કેવું કે મારી કન્સિસ્ટન્સી નથી, મેં કેવું કે વચ્ચે 4 મહિના જે ગેપ પાડી હતી એના કારણે મારા કલે જાઓ મને તકલીફ પડી। હવે મને જે અનુભવ થયો છે એના આધારે હું તમને કહી રહ્યો છું, જો તમે ગેપ પાડશો, તૈયારી કરી છે પરફેક્ટલી, જો આ વખત ભલે માર્ક્સ તમારા સારા નહીં થતા પરંતુ આવનારા સમયમાં સારા માર્ક્સ જરૂર થશે, તમારું સિલેક્શન જરૂર થશે, પરંતુ જો તમારે કન્ટિન્યુ મહેનત કરવી પડશે। કન્ટિન્યુ તમે મહેનત નહીં કરો તો પછી કેવું કે બધું ભૂલાઈ જશે। મેં જ એ ભૂલ કરેલી, હવે એ ભૂલને હું ફરી રિપીટ નહીં થવા દેવાનો, કેમ કે મેં અત્યારથી જ તૈયારી ચાલુ કરી દીધી છે। વચ્ચે મેં કેવું કે પોલીસની એક્ઝામ પછી મહિના જેટલી ગેપ લઈ લીધી અને પછી ફરી તૈયારી ચાલુ કરી દીધી, કેમ કે મને ખબર છે કે ગમે ત્યારે ભરતી આવશે અને ભરતી આવે એટલે આપણે ખાખી પાકી કરવાની થાય છે। મારા કલે જો કહેવાનો મતલબ એટલો જ છે કે તમારે જો ખાખી પાકી કરવી હોય ને તો કન્ટિન્યુ મહેનત કરવી પડશે, રેગ્યુલર રહેવું પડશે, ગમે તેવી પરિસ્થિતિ હોય દરરોજ વાંચવું પડશે તો જ તમારી કેવું કે ખાખી પાકી થશે। કેમ કે મારા કલે જાઓ કન્ટિન્યુ તમે 2 વર્ષ કે 1.5 વર્ષ જેવું તૈયારી કન્ટિન્યુ કરો છો, જો તમે થોડીક પણ ગેપ નહીં પાડતા તો તમારી 100% ખાખી પાકી થઈ જાય। તમે કોઈ બી એક્ઝામ આપવા માંગો તો બી તમારી પાસ થઈ જાય। પણ મેં જે ભૂલ કરી એના આધારે હું તમને કહી રહ્યો છું અને મેં જે અનુભવ કડવો અનુભવ મતલબ કે જે કેવું કે 2025ની ભરતીની એક્ઝામ આપ્યા પછી 4 મહિના મેં ગેપ ના પાડ્યા હોત ને તો મારા કલે આ 2026ની જે ભરતી આવી ને એમાં જ મારો મેળ પડી જાત, પરંતુ શું કરવાનું, રોડ્યા પછી ડાપણ કશાય કોમનું નહીં। એટલે હું તમને મારા અનુભવના આધારે કહી રહ્યો છું, તો તમે આવી ભૂલ ના કરતા। જો તમે એકવાર
વાર પોલીસની ભરતી આલી છે, તમે મહેનત કરેલી છે, તો તમારે માત્ર ને માત્ર સતત રિવિઝન કરવાનું છે અને સતત મોક ટેસ્ટ આપવાના છે, પીવાયક્યુ પ્રશ્નો કરવાના છે અને આટલું કરશો ને મારા કલે જાઓ તો એટાસથી તમારી ખાખી પાકી થઈ જશે, તમારા જોઈએ એટલા માર્ક્સ આવી જશે. પરંતુ મારા કલે જાઓ જે મેં ભૂલ કરેલી પહેલાં એવી ભૂલ જો અત્યારે તમે રિપીટ કરશો તો પછી ગોત્યાય નહીં જડે, હોદાય નહીં જડે, તમારો મેર પડે નહીં. પછી તમારે કેવું કે એક્ઝામ પછી એટલું જ વિચારવાનું રહેશે કે મારો દિવસ મેં આ કરી લીધું હોત, મારા આ પ્રશ્નો સાચા પડી ગયા હોત તો કદાચ મારો મેર પડી ગયો હોત. મેં આટલી બધી મહેનત કરી 6 મહિના, પરંતુ મારું કેવું કે મેં ના આવડ્યું, ભગવાને મને સાથ ના આપ્યો, મારી કિસ્મતે મને સાથ ના આપ્યો, આવું થયું, ફલાણું થયું, ઢેકનું થયું, એવું જ પછી કરવાનો વારો આવશે. એટલે મારા કલે જાઓ, તમારી જોડે સમય છે અને ભરતી આવવાની છે, 100% ભરતી આવવાની છે એવું વિચારીને અત્યારથી તમે તૈયારી ચાલુ કરી દો. એટલે મારા કલે જાઓ, જેના લીધે કેવું કે તમારી ખાખી પાકી થઈ જાય, તમારું જે સપનું છે એ તમારી નાની ઉંમરે તમને મળી જાય. સાચી વાત કે ખોટી વાત? એટલે મારા કલે જાઓ, મારું કહેલું માનો તો 99% નહીં, 100% ભરતી આવવાની છે. ડિસેમ્બરમાં આપણે એવું વિચારી લેવાનું કે ભરતી આવવાની છે, પહેલા મહિનામાં આપણું રનિંગ છે અને 6થા મહિનામાં આપણી પરીક્ષા છે. આટલું જ વિચારીને તમે મારા કલે જાઓ, અત્યારથી તૈયારી ચાલુ કરી દો અને એવું વિચારો કે ભરતી આવી ગઈ છે, આપણે ફોર્મે ભરી દીધું છે, મારો દિવસ હવે સીધું રનિંગ જ કરવા જવાનું છે, તો જ મારા કલે જાઓ તમારી ખાખી પાકી થશે. પછી તમે એવું વિચારતા હોય કે ભરતી આવશે ને પછી હું મહેનત કરીશ, તો મારા કલે જાઓ મેર નહીં પડે, નહીં ભેગું થાય, નહીં તૈયારી જોઈએ એવી થાય અને પછી તમે કેવું કે રિગ્રેટ જ કરશો, અફસોસ જ કરશો. 100% કહું છું મારા કલે જાઓ, કારણ કે મારો આ પર્સનલ અનુભવ બોલે છે ત્યારે જ હું તમને કહી રહ્યો છું. સાચી વાત કે ખોટી વાત તમે કહો, મારા કલે જાઓ. તમે બી અત્યાર સુધી કેવું કે એક્ઝામ આપી હશે, તમને ઘણા બધા અનુભવ થયા હશે, તો તમારા પોતાના અનુભવના આધારે બી કેવું કે અત્યારે જાગી જાઓ. જો અત્યારે નહીં જાગો તો પછી જાગવાનો સમય એવો આવશે કે મારા કલે જાઓ વૈત્રો કરીને થાકી જશો, મેર નહીં પડે. સાચી વાત ને મારા કલે જાઓ, કેમ કે જો સરકારી નોકરી આપણી લાઈફ, આપણા ઘરનોની લાઈફ, બધાની જિંદગી બદલી નાખશે. પરંતુ અત્યારે રખડી ખાધું, પછી ફરી ખાધું, એવું બધું કર્યું ને તો મારા કલે જાઓ મેર પડે નહીં, ચોય ભેગું નહીં થાય. પછી પોતાની જિંદગીમાં જે કરવાનું છે, જેવી કેવું કે લાઈફસ્ટાઈલ જીવવાની છે, એવો મેર પડે નહીં. મારા કલે જાઓ સરકારી નોકરી એવી છે જેનાથી પગાર બી સારો મળે, તમને ઇજ્જત બી મળે. અને મારા કલે જાઓ તમે જો ખાખી પહેરી લીધી તો પછી તમે વિચારો કેવી ઇજ્જત મળે તમને, કેટલી ઇજ્જત લોકો આપે, સાહેબ સાહેબ કરે. મારા કલે જાઓ, ભલે પછી પાછળથી ગારો દેતા હોય એ અલગ વાત છે, પરંતુ અમે તો તમારે સાહેબ સાહેબ કહેવું જ પડે. સાચી વાત કે ખોટી વાત? મારા કલે જાઓ. પછી મોટો કેવું કે બિઝનેસમેન હોય ને એ તમને એમ કે સાહેબ સાહેબ. સાચી વાત કે ખોટી વાત તમે કહો? મારા કલે જાઓ. એટલે ખાખીનો પાવર છે એવો. એટલે મારા કલે જાઓ, જો ખાખી પાકી કરવી હોય તો અત્યારથી જ લાગી જાઓ, તૈયારી કરો અને તૈયારી કરશો તો જ મેર પડશે, બાકી નહીં મેર પડે. કેમ કે એવા તમારા જેવા કેટલાય હશે જે વિચારતા હશે કે પોલીસની ભરતી આવશે પછી તૈયારી કરીશું, પછી આપણો મેર પડી જશે, પણ એવા લોકો પછી રિગ્રેટ જ કરે છે, અફસોસ જ કરે છે, જેમ હું કરી રહ્યો છું અત્યારે. તમે બી મારા કલે જાઓ, અફસોસ રિગ્રેટ ના કરો હોય તો મારા જેમ અત્યારથી તૈયારી ચાલુ કરી દો, તો તમારો ખાખી પાકી કરવાનો મેર પડશે. મારા કલે જાઓ. સાચી વાત કે ખોટી વાત? તો હાલો એક નવા વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. અને ખાખી પાકી કરવાનું મોકો છે મારા કલે જાઓ. અને બેક ટુ બેક ભરતી આવી રહી છે તો તૈયારી ચાલુ કરી દો, મેર પડી જશે 100%. અને 100% ભરતી આ વખતે આવવાની છે એવું વિચારીને તૈયારી ચાલુ કરજો તો તમારી ખાખી પાકી જરૂરથી થશે. તો ચાલો, big thank you for being here. बहुत बहुत धन्यवाद.